નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રામાં આતંકવાદ વિરુદ્ધ મારવાડી યુવા મંચ અને હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ। શક્તિનગર સર્કલ પર આતંકવાદીનું પૂતળા દહન। મુન્દ્રા શહેરના શક્તિનગર સર્કલ પર આજે મારવાડી યુવા મંચ તથા હિન્દુ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દેશમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદીનું પૂતળું દહન કરીને શહીદ થયેલા નિર્દોષ માટે લોકો માટે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મારવાડી યુવા મંચના પ્રમુખ સુદેશ બોલા, દિનેશ અગ્રવાલ, જાબરમલ ચૌધરી, રાજકુમાર શર્મા, કપિલ અગ્રવાલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા તાલુકાના ભાજપ પ્રમુખ અને ક્ષત્રિય અગ્રણી શક્તિસિંહ જાડેજા વિરાણીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી તથા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના શહેર પ્રમુખ કુલદીપસિંહ નુંદા તળપર ખાસ હાજર રહ્યા હતા। આ દરમિયાન લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પ્રજાજનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવાયા હતા તેમજ ભારત માતા કી જયના જયઘોષ થયા હતા। તમામ લોકોએ ભારત સરકાર પાસે આતંકવાદ વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થયો હતો। તેમાં મુન્દ્રાના અનેક સ્થાનિક રહીશો અને ભારતીયોએ હાજરી આપી હતી। રિપોર્ટ બાય બ્યુરો ચીફ કુલદીપસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।